Hello friends, welcome to our first lecture of unit number 2, which is database system architecture. Presentation prepared by Mrs. Riya Desai, lecturer in computer engineering, Sri KJ Polytechnic Bharuch, and myself Nikul Jaiswal, lecturer in computer engineering, Sri KJ Polytechnic Bharuch. So in today's lecture, first of all we will start with the introduction to unit number 2, database system architecture, and after the introduction we will move forward to schemas, subschemas and instances. So let's start with introduction of our unit number 2, database system architecture. So in this chapter you will learn first in the lecture number 1 we will discuss schemas, subschemas and instances, and we will also discuss the difference between schemas and instances and the different types of schemas in different levels. In lecture number 2 we will discuss the database system database architecture, that is three-tier database architecture defined by ANSI. In the lecture number 3, we will discuss the data independence and mapping. In the lecture number 4, we will discuss the whole database system architecture, structure, components and functions of the database systems. In the 5th lecture, we will discuss the different types of data models. And in the 6th lecture, we will discuss the types of database systems. So let's start with our first lecture, the first topic of the lecture, that is schema. So schema is the most important part of the database system. तो जे ओवरऑल स्ट्रक्चर कहेवाय डेटाबेस નું, જે ડેટાબેઝ નો આપણે ઓવરऑલ સ્ટ્રક્ચર કહીએ એને સ્કીમા કહેવાય. So the overall structure of the database will be called as a schema. So the overall logical design of the database will be also called as a schema. તો જે પણ આપણું આખા ડેટાબેઝ આપણે જે ટેબલ્સ ને મેટા ડેટા ને બધું ભેગું કરીએ અને પછી જ્યારે ઓવરઓલ સ્ટ્રક્ચર આખું ડેટાબેઝનું બને એને આપણે સ્કીમા કહી શકીએ. So in other words, schema is an overall structure of a database. So schema defines how database is stored and relationship between entities and attributes and so on. So schema શું આપણને બતાવશે કે schema define કરે કે how the database is stored. તો database જે તમે define કર્યો છે એ database કઈ રીતે સિસ્ટમમાં સ્ટોર થયો છે એની બધી જ ઇન્ફોર્મેશન schema આપણને પ્રોવાઈડ કરે. અને રિલેશનશિપ બિટવીન એન્ટિટીઝ એન્ડ એટ્રીબ્યુટ્સ. તો એન્ટિટીઝ એટલે લેટ સપોઝ કે આપણે કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટ સોફ્ટવેર બનાવતા હોય તો હોસ્પિટલ મેનેજમેન્ટ સોફ્ટવેર માટે આપણે ડેટાબેઝ ડિઝાઇન કરીએ તો એ ડેટાબેઝ ડિઝાઇનમાં ડિફરન્ટ એન્ટિટીઝ હોય તો એન્ટિટીઝને શું કહેવાય કે રિયલ વર્લ્ડ જે થિંગ્સ હોય એને આપણે એન્ટિટીઝ કહી શકીએ. તો એમાં જે રિલેશનશિપ ડિફાઇન કરવાનું હોય, લેટ સપોઝ કે રિલેશન બિટવીન ડોક્ટર એન્ડ પેશન્ટ, તો આપણે ડેટાબેઝમાં પણ એ રિલેશન બતાવવું પડે. તો એવા જે ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ છે ડેટાબેઝ સિસ્ટમ્સના કે જે પર્ટિક્યુલર સિસ્ટમ માટે તમે ડેટાબેઝ બનાવી રહ્યા છો એના ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ વચ્ચેનું રિલેશનશિપ શું છે એ પણ સ્કીમા આપણને બતાવશે. અને એટ્રીબ્યુટ્સ એટલે કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે એની પ્રોપર્ટીઝ, તો આપણે રિલેશનલ ડેટાબેઝની વાત કરીએ તો એમાં આપણે એને કોલમ નેમ્સ કહીએ છીએ કે કસ્ટમરને એક આપણે એન્ટિટી કહી શકીએ. બરાબર છે. તો ડિફરન્ટ એન્ટિટીઝ વચ્ચેનું રિલેશન અને એ પર્ટિક્યુલર એન્ટિટીની એટ્રીબ્યુટ્સ. તો કસ્ટમરના એટ્રીબ્યુટ્સ કયા કયા હોઈ શકે તો કે કસ્ટમર આઈડી છે, કસ્ટમર નેમ છે. તો એ બધા એટ્રીબ્યુટ્સ વિશેની ઇન્ફોર્મેશન પણ આપણને સ્કીમા આપે. તો બેઝિકલી સ્કીમા શું છે કે ઓવરઓલ સ્ટ્રક્ચર, ઓવરઓલ લોજિકલ ડિઝાઇન ઓર ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ વિલ બી કોલ્ડ એઝ અ સ્કીમા. આ ખાસ બધાએ યાદ રાખવા. સો સ્કીમા બે ટાઈપની છે, એક તો ફિઝિકલ સ્કીમા છે અને લોજિકલ સ્કીમા છે. તો ફિઝિકલ સ્કીમામાં આપણે જે હાર્ડવેરમાં ડેટાબેઝ સ્ટોર કરીએ છીએ તો એ ડેટાબેઝ કઈ રીતે સ્ટોર થયો છે હાર્ડ ડિસ્કમાં કાં તો સેકન્ડરી મેમરીમાં, એનું સ્ટ્રક્ચર હોય એને ફિઝિકલ સ્કીમા કહેવાય. બરાબર છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર આપણી પાસે બે ટાઈપના હોય. એક તો આપણે ડેટાબેઝ ડિઝાઇન કઈ રીતે કર્યો છે એમાં ટેબલ્સ નેમ, કોલમ્સ નેમ અને કોલમના એટ્રીબ્યુટ્સ હોય, કોલમને ડેટા ટાઈપ હોય, લોજિકલ ડિઝાઇન થઈ ગઈ કહેવાય. અને ફિઝિકલ ડિઝાઇન એટલે એ જે તમે ટેબલ્સ બનાવ્યા છે એ હાર્ડ ડિસ્કમાં એકચ્યુઅલી ડિસ્કમાં કઈ રીતે સ્ટોર થયા છે. તો જે એકચ્યુઅલી ડિસ્કમાં જે સ્ટોર થાય છે એનું જે સ્ટ્રક્ચર હોય એને ફિઝિકલ સ્કીમા કહેવાય. અને જે આપણે ડેટાબેઝ ડિઝાઇન કરી છે લોજિકલ લેવલ પર એનું જે ઓવરઓલ ડિઝાઇન હોય એને લોજિકલ સ્કીમા કહેવાય. તો તમે ફિઝિકલ સ્કીમામાં ડેફિનેશન જોશો તો ધ ફિઝિકલ સ્કીમા ડિસ્ક્રાઇબ્સ ડેટાબેઝ ડિઝાઇન એટ ફિઝિકલ લેવલ. તો ફિઝિકલ લેવલ એટલે હાર્ડવેર લેવલ, લોજિકલ લેવલ એટલે આપણે એને સોફ્ટવેર લેવલ પણ કહી શકીએ. તો ડેટાબેઝ આપણે બનાવીએ છીએ સોફ્ટવેર થ્રુ, પણ એ સ્ટોર ક્યાં થાય છે ડિસ્કમાં. તો ડિસ્કમાં કેવી રીતે સ્ટોર થયો છે એનું આખું સ્ટ્રક્ચર તમારે જોઈતું હોય તો એને ફિઝિકલ સ્કીમા કહેવાય. તો ફિઝિકલ સ્કીમા ડિફાઇન્સ હાઉ ડેટાબેઝ ઇઝ સ્ટોર્ડ
It defines how data is stored in secondary storage. એટલે આપણે જે હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર થવાનો છે ડેટાબેઝમાં જે ટેબલ્સ અને એમાં જે રેકોર્ડ્સ બધા સ્ટોર થવાના છે સેકન્ડરી સ્ટોરેજમાં કઈ રીતે સ્ટોર થાય છે એની બધી જ ઇન્ફોર્મેશન ફિઝિકલ સ્કીમા આપે. Logical schema, so a database design at the logical level is called logical schema. The schema defines logical structure of database. એટલે જે database નો આખો logical structure છે એ define કરે logical schema. Usually programmer and DBA work at this level. તો programmer અને database administrator છે એ આ level પર કામ કરે. તો જ્યારે પણ આપણે database બનાવવાનો હોય બરાબર છે અને જ્યારે આપણે ડેટા ડિક્શનરીઝ બનાવીએ અને ટેબલ્સ ક્રિએટ કરીએ તો એ લોજિકલ સ્કીમા ડિઝાઇન કરી કહેવાય. નોર્મલી ફિઝિકલ સ્કીમા પર આપણે ડીબી અને પ્રોગ્રામર ધ્યાન આપતા નથી. સો ધ લોજિકલ સ્કીમા ડિફાઇન્સ ટેબલ્સ કન્સ્ટ્રેન્ટ્સ ઓફ ડેટાબેઝ. એટલે જે ટેબલ્સ છે ડેટા ડિક્શનરી છે મેટાડેટા છે ધેટ વિલ બી ડિફાઇન્ડ ઇન ધ લોજિકલ સ્કીમા. તો સ્કીમા શું છે? ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ વિલ બી કોલ્ડ એઝ અ સ્કીમા. ઓવરઓલ ડિઝાઇન ઓફ ધ ડેટાબેઝ વિલ બી કોલ્ડ એઝ અ સ્કીમા. બે ટાઈપની સ્કીમા હોય, ફિઝિકલ સ્કીમા અને લોજિકલ સ્કીમા. તો એકચ્યુઅલી હાર્ડ ડિસ્કમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે એની ઇન્ફોર્મેશન આપણને ફિઝિકલ સ્કીમા આપશે અને ટેબલ્સ અને એની કોલમ્સ અને એને વિશેની જે ઇન્ફોર્મેશન હોય અને એનું જે સ્ટ્રક્ચર હોય એની ઇન્ફોર્મેશન આપણને લોજિકલ સ્કીમા આપે. નેક્સ્ટ ઇઝ સબ સ્કીમા. તો સબ સ્કીમા એટલે નામ પરથી તમને આઈડિયા આવી જશે કે સબ સ્કીમા શું હોય કે એક જ સ્કીમાના ડિફરન્ટ પાર્ટ હોય. હવે આપણે બે સ્કીમા જોયું કે લોજિકલ સ્કીમા જોઈએ અને ફિઝિકલ સ્કીમા જોઈએ. તો સબ સ્કીમા પણ એક ટાઈપનો આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ સ્કીમા. તો સબ સ્કીમામાં આપણે જ્યારે પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે ડિસ્કસ કરેલું કે ડેટાબેઝના ડિફરન્ટ યુઝર્સ હોય અને યુઝર્સ ડેટાબેઝ સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે એવી રીતે ડેટાબેઝ એમને શો થાય. બરાબર છે. તો ફેસબુકનો આપણે એક્ઝામ્પલ લીધેલું કે ફેસબુકમાં આપણે એન્ડ યુઝર છે તો આપણને ડેટા ડિફરન્ટ ટાઈપનું વ્યૂ મળે છે ડેટાનું અને જે એપ્લિકેશન પ્રોગ્રામર છે એટલે કે જે ફેસબુકની એપ્લિકેશન બનાવે છે એના માટે ડેટાબેઝનો વ્યૂ અલગ ટાઈપનું હોય. તો ડિફરન્ટ યુઝર્સ કે ડેટાબેઝના કેવા યુઝર્સ છે એના ઉપરથી ડેટાબેઝની સ્કીમા ડિફાઇન થાય કે કયા ટાઈપના યુઝરને કયા ટાઈપનો ડેટાનો એક્સેસ આપવાનો છે. તો એઝ અ એન્ડ યુઝર ફેસબુકમાં જે આપણે લોગિન કરીને ડેટા જોઈએ છે એનું વ્યૂ અલગ છે. જે ફેસબુકની એપ્લિકેશન ડિઝાઇન કરે છે એપ્લિકેશન પ્રોગ્રામર તો એમના માટે પણ ડેટાનો વ્યૂ અલગ હોઈ શકે. તો સબ સ્કીમા એ જ છે કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સ્કીમા અને એ વ્યૂ લેવલ પર જે ઓવરઓલ સ્ટ્રક્ચર હોય એ વ્યૂ લેવલ પર જે ડિઝાઇન થાય એને સબ સ્કીમા કહેવાય. તો સબ સ્કીમા ઇઝ અ સબ પાર્ટ ઓફ સ્કીમા. ઇનહેરિટ સમ પ્રોપર્ટીઝ ઓફ સ્કીમા. એટલે ઇનહેરિટ એટલે જે પ્રોપર્ટીઝ એકચ્યુઅલ સ્કીમાની હોય એમાંથી થોડી પ્રોપર્ટી સબ સ્કીમા પણ ઇનહેરિટ કરે. સબ સ્કીમા ડિસ્ક્રાઇબ ડિફરન્ટ વ્યૂઝ ઓફ ધ ડેટાબેઝ. એટલે જેવા યુઝર્સ હોય એ યુઝર્સ ને જેવા ડેટાનો એક્સેસ હોય એ પ્રમાણે એ વ્યૂઝ જનરેટ કરે. So subschema is an application programmer or user's view of data item. એટલે એપ્લિકેશન પ્રોગ્રામર ડેટાબેઝને કઈ રીતે જોવે છે અને ડેટાબેઝના એન્ડ યુઝર ડેટાબેઝને કઈ રીતે જોવે છે એના ડિપેન્ડન્ટ આ સબસ્કીમાસ ક્રિએટ થાય. ફોર એક્ઝામ્પલ સપોઝ અ ટેબલ એમ્પ્લોયી પ્રોગ્રામર હેઝ એક્સેસ ઓફ ઓલ કોલમ્સ. એટલે જે પ્રોગ્રામર છે એપ્લિકેશન પ્રોગ્રામર કે જે ટેબલ માટે એપ્લિકેશન પ્રોગ્રામ બનાવે છે એના માટે બધી કોલમ્સનો એક્સેસ હોય પણ પર્ટિક્યુલર યુઝરને એ કોલમ બધી કોલમનો એક્સેસ ના પણ હોય થોડીક કોલમનો જ એક્સેસ હોય. તો સપોઝ અ ટેબલ એમ્પ્લોયી programmer has access of all columns of table employee but user has access of only 2 or 3 columns of table employee. So subschema describes different view of a database. તો જેવા યુઝર હોય જેવી ટાઈપના યુઝર્સ હોય અને જેવી રીતે એમને ડેટાબેઝ સાથે ઇન્ટરેક્ટ કરવાનું છે એ ટાઈપ્સના વ્યૂ ક્રિએટ કરે સબસ્કીમા. ક્લિયર? સો નેક્સ્ટ ઇઝ ઇન્સ્ટન્સીસ. તો ઇન્સ્ટન્સ કોને કહેવાય? સ્કીમા તો આપણે જોયું કે ઓવરઓલ જે ડિઝાઇન હોય ડેટાબેઝની એને સ્કીમા કહેવાય અને એકવાર ડેટાબેઝ ડિઝાઇન થઈ ગયા પછી સ્કીમામાં રેગ્યુલર મોડિફિકેશન કંઈ થતું નથી. બરાબર છે કે મતલબ કે રેગ્યુલરલી કોઈ મોડિફિકેશન કરવાની જરૂર નથી. એકવાર આપણે ડેટાબેઝ બનાવી દીધો અને કદાચ કોઈ રિક્વાયરમેન્ટ હોય તો જ આપણે એના ઓવરઓલ સ્ટ્રક્ચરમાં ચેન્જ કરીએ તો જ સ્કીમામાં ચેન્જ થાય. તો સ્કીમા એ ઓવરઓલ સ્ટ્રક્ચર છે. ઇન્સ્ટન્સ શું છે? તો એક પર્ટિક્યુલર ટાઈમ પર ડેટાબેઝમાં કયો ડેટા સ્ટોર થયો છે એને ઇન્સ્ટન્સ કહેવાય. ક્લિયર? તો ડેટા તો મોડિફાઈ મતલબ ટાઈમ બાય ટાઈમ ડેટા તો મોડિફાઈ થતો જ રહે. બરાબર છે? તો ડેટા તો મોડિફાઈ થતો જ રહેવાનો છે. તો એક પર્ટિક્યુલર ટાઈમ પર કયો ડેટા ડેટાબેઝમાં સ્ટોર થયો છે એને
ઇન્સ્ટન્સ કહેવાય. એને આપણે સ્નેપશોટ પણ કહી શકીએ, ડેટાબેઝનો સ્નેપશોટ, કે પર્ટિક્યુલર એક ટાઈમ પર ડેટાબેઝમાં કયો ડેટા સ્ટોર થયો છે. So the collection of information stored in a database at a particular moment is called instance. એટલે પર્ટિક્યુલર ટાઈમે ડેટાબેઝમાં કયો ડેટા સ્ટોર થયો છે એને ઇન્સ્ટન્સ કહેવાય. So database changes every time when information is inserted and deleted to or from database. તો ડેટાબેઝમાં ડેટા હંમેશા ચેન્જ થયા કરે. આપણે કોઈ નવી ઇન્ફોર્મેશન એડ કરીએ, કોઈ ઇન્ફોર્મેશન ડિલીટ કરીએ, કે તો કોઈ ઇન્ફોર્મેશનમાં આપણે મોડિફિકેશન કરીએ, એટલે ડેટાબેઝ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો રહે. બરાબર છે. તો એક પર્ટિક્યુલર ટાઈમમાં એક મોમેન્ટ પર ડેટાબેઝમાં કયો ડેટા સ્ટોર થયો છે એને ઇન્સ્ટન્સ કહેવાય. So database schema is a variable declaration in program. તો આપણે જો પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત કરીએ તો એમાં આવું એક્ઝામ્પલ લઈ શકીએ કે જે ડેટાબેઝ સ્કીમા છે એ વેરિયેબલ ડિક્લેરેશન ઇન અ પ્રોગ્રામ, એટલે આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ પ્રોગ્રામમાં, બરાબર છે, તો એ વેરિયેબલનું સ્ટ્રક્ચર થઈ ગયું કે હવે તો એને આપણે ડેટાબેઝ સ્કીમા કહી શકીએ. પણ વેરિયેબલની વેલ્યુ તો ચેન્જ થયા જ કરે. જેમ જેમ તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો અને એને રન કરો તો વેરિયેબલની માં જે વેલ્યુ સ્ટોર થાય છે એ તો ચેન્જ થયા જ કરવાની છે. So a variable has particular value at a given instant. એટલે કોઈ એક પર્ટિક્યુલર ટાઈમમાં વેરિયેબલ પાસે એક વેલ્યુ હશે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પ્રોગ્રામ આગળ એક્ઝિક્યુટ થશે તો ઇટ મે બી પોસિબલ કે એ વેરિયેબલની વેલ્યુ ચેન્જ પણ થઈ જાય. Then the value of a variable at particular instant it calls database instance. તો આવું એક આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે વેરિયેબલ ડિક્લેરેશન છે એને આપણે સ્કીમા કહીએ અને વેરિયેબલની જે વેલ્યુઝ છે એને આપણે ઇન્સ્ટન્સ કહી શકાય. તો વેરિયેબલની વેલ્યુઝ તો ચેન્જ થતી રહે. તો એક પર્ટિક્યુલર મોમેન્ટ પર વેરિયેબલની જે વેલ્યુ હોય એ વેલ્યુઝને ઇન્સ્ટન્સ કહેવાય. Now let's see schema versus instance. What is the difference between schema versus schema and instance? So first is, it is the overall description of the database. So schema is the overall description of the database and instance is the collection of information stored in database at particular moment. તો જેમ આપણે જોઈએ ઓવરઓલ ડિઝાઇન હોય એને સ્કીમા કહેવાય અને ડિઝાઇનમાં પર્ટિક્યુલર મોમેન્ટ પર જે ડેટાબેઝમાં ઇન્ફોર્મેશન સ્ટોર થઈ હોય એને ઇન્સ્ટન્સ કહેવાય. સો સ્કીમા ઇઝ સેમ ફોર હોલ ડેટાબેઝ. તો આખા ડેટાબેઝનો એક જ સ્કીમા હોય અને સેમ હોય, કે અલગ અલગ ડેટા એક જ ડેટાબેઝની અલગ અલગ સ્કીમા પોસિબલ નથી. ઇન્સ્ટન્સમાં ડેટા ઇન ઇન્સ્ટન્સ કેન બી ચેન્જ યુઝિંગ એડિશન, ડિલીશન ઓર અપડેશન. તો જે ઇન્સ્ટન્સમાં જે ઇન્સ્ટન્સીસ છે એમાં જેમ ડેટામાં મોડિફિકેશન થાય એમ ઇન્સ્ટન્સની વેલ્યુઝ ચેન્જ થતી જાય. સ્કીમા ડઝ નોટ ચેન્જ ફ્રિકવન્ટલી. એકવાર ઓવરઓલ ડિઝાઇન બની ગયા પછી એમાં વધારે કંઈ આપણે ચેન્જીસ કરવાની જરૂર નથી પડતી અનટિલ એન્ડ અનલેસ કે આપણે કોઈ ટેબલમાં કોલમ એડ કરવી હોય કે કોઈ કોલમમાં આપણે ડેટા ટાઈપ ચેન્જ કરવી હોય કે એની સાઇઝ ચેન્જ કરવી હોય તો જ આપણે સ્કીમામાં ચેન્જીસ થાય. અને ઇન્સ્ટન્સમાં તો ફ્રિકવન્ટલી ચેન્જીસ, જેમ આપણે ડેટા ઇન્સર્ટ કરીએ, ડિલીટ કરીએ કે મોડિફાય કરીએ તો ડેટા વિલ બી ચેન્જ્ડ. So schema defines the basic structure of database. That means how the data will be stored. And instance, it is a set of information stored in particular time. તો સ્કીમા ડિફાઇન કરે કે how the data will be stored, કે ડેટા કેવી રીતે સ્ટોર થવાનો છે, અને ઇન્સ્ટન્સમાં એક પર્ટિક્યુલર મોમેન્ટમાં કયો ડેટા સ્ટોર થયો છે that will be given by the instances. Schema includes table name, column name, data type and size of column, various constraints at logical level. That means that overall structure of the database and the metadata will be called as a schema. So schema માં શું હોઈ શકે? Table name, column names, data types and size of columns and various constraints will form the schema. And instance માં it will include the actual data or information that is stored in table. એટલે ટેબલમાં કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થઈ છે એક પર્ટિક્યુલર ટાઈમ પર એને આપણે ઇન્સ્ટન્સ કહી શકીએ. Next is types of schema at different levels. So we have normally we will see the level of database in next lecture. પણ આપણે નોર્મલી જોઈએ તો ત્રણ ટાઈપના લેવલ્સ છે આપણી પાસે, ફિઝિકલ લેવલ, લોજિકલ લેવલ અને વ્યૂ લેવલ. બરાબર છે. તો એ આપણે નેક્સ્ટમાં ભણવાનું છે, નેક્સ્ટ લેક્ચરમાં. તો ફિઝિકલમાં એવું હોય કે આપણે ડેટાબેઝ હાર્ડ ડિસ્કમાં કઈ રીતે સ્ટોર કરીએ છીએ એની ઇન્ફોર્મેશન ફિઝિકલ લેવલ પર હોય. લોજિકલ લેવલ પર એટલે આપણે ડેટાબેઝ ડિઝાઇન કઈ રીતે કર્યું છે, એમાં કેટલા ટેબલ્સ છે, ટેબલ્સમાં કેટલા કોલમ્સ છે, કોલમ્સની પ્રોપર્ટી શું છે, એ બધું લોજિકલ લેવલમાં આવે. અને વ્યૂ લેવલ એટલે
એકચ્યુઅલી એન્ડ યુઝરને ડેટાબેઝ કઈ રીતે આપણે શો કરવાનો છે, ધેટ વિલ બી ઇન ધ વ્યૂ લેવલ. તો એવી જ રીતે 3 લેવલ માટે આપણી પાસે 3 સ્કીમા છે. તો ફિઝિકલ લેવલ પર ફિઝિકલ સ્કીમા આવે, લોજિકલ લેવલ પર લોજિકલ સ્કીમા આવે અને વ્યૂ લેવલ પર વ્યૂ સ્કીમા આવે. લોજિકલ સ્કીમાને તમે કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા પણ કહી શકો અને વ્યૂ સ્કીમાને તમે એક્સટર્નલ સ્કીમા પણ કહી શકો. So first is internal schema, or it is also called as a physical schema. Describe physical storage structure and access path. એટલે physical storage structure કેવું છે સ્કીમાનું, તમારો ડેટાબેઝનું, તમારો ડેટાનું ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે એ કેવું છે ફિઝિકલ લેવલ પર, અને તમારો ડેટા એકચ્યુઅલી હાર્ડ ડિસ્કમાં કઈ રીતે સ્ટોર થયો છે અને એનું આખું ઓવરઓલ સ્ટ્રક્ચર કેવું છે, that will be defined by the internal schema or physical schema. Next is the conceptual schema or the logical schema. It is also called as a logical schema. Describe structure and constraint for the database. That means it will include the tables, then column names, then security constraints, then data type of the column and the size of the column. So we can also call it as a collection of the metadata will be in the conceptual schema or the logical schema. The overall design જે database ની છે logical level પર, that will be called as a conceptual schema. And the last is external schema. It is also called as a view schema. So describe different views of the database at view level. એટલે view level પર different user માટે different view હોઈ શકે. બરાબર છે. તો એવી જ રીતે જો અત્યારે આપણે Google Classroom યુઝ કરતા હોય તો Google Classroom માં હું એઝ અ ટીચર છું અને તમે એઝ અ સ્ટુડન્ટ છો, તો મારો વ્યૂ, હું જે રીતે ડેટા જોઉં છું એ મારો વ્યૂ અલગ હોય અને તમે જે રીતે ડેટા જોવો છો એમાં તમારો વ્યૂ અલગ હોય. બરાબર છે. તો મારા માટે વ્યૂ સ્કીમા અલગ છે, તમારા માટે વ્યૂ સ્કીમા અલગ છે. તો જેવા યુઝર્સ છે, જેટલા ટાઈપના યુઝર ડિફરન્ટ યુઝર્સ હોય અને એમને જે ડેટાનું એક્સેસ આપેલું હોય એ ડેટા પ્રમાણે એમની વ્યૂ સ્કીમા અલગ હોય. So describe different views of the database at view level and also referred as a subschema. જેવો આપણે subschemaની જ વાત કરી કે it is also called as a subschema. So this was all about the schema, subschema and instances. So I hope you did understand all the concept that we have discussed in this lecture. Thank you so much.